નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરની નવયુગ વિદ્યાલયમાં વાલી મીટિંગનું આયોજન કરાયું। પ્રથમ પરીક્ષાની ઉત્તરવહી વાલીઓને બતાવવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા। શાળા બાબતે પોતાના અભિપ્રાયો આપ્યા। શાળા મંડળના મંત્રી ભૂપતસિંહ ચૌહાણ, ટ્રસ્ટી રણછોડભાઈ પડિયાર તેઓ પણ ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓની ઉત્તરવહી અને તેમના પરિણામ બાબતે માહિતી મેળવી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારને જરૂરી માર્ગદર્શન આપી તેમને પોતાના પ્રતિભાવો આપ્યા હતા। મારું નામ દિલુભાઈ ચંદ્રશેખર સિંધા, રહેવાસી નોબાર। મારી પુત્રી નામે જાસ્મીનબેન ધોરણ 11માં અભ્યાસ કરે છે અને ક્લાસમાં પહેલા નંબર પર 84% આવેલી છે। આ સ્કૂલનું શિક્ષણ, કારણ કે હું પોતે અભ્યાસ કરતો ત્યારથી વ્યવસ્થિત ચાલે છે, કારણ કે 1982માં હું આ સ્કૂલમાં ભણેલો છે। તે વખતે એચપી આચાર્ય હતા, તે વખતની આ સ્કૂલ વ્યવસ્થિત જ ચાલે છે, હાલમાં ચાલુ છે। આચાર્યશ્રી તરફથી અથવા સ્કૂલના શિક્ષકો તરફથી વારંવાર કોઈ બાળક પોતાનું બાળક ગેરહાજર રહે તો એની માહિતી વોટ્સઅપ પર, મોબાઈલ પર આપી દેવામાં આવે છે ને શિક્ષણ વ્યવસ્થિત જ ચાલે છે ને હાલમાં પણ ચાલુ જ છે, કારણ કે વગર ટ્યુશને આ અગાઉ મારી 2 બાળકીઓ પણ ભણી ગયેલી છે આ સ્કૂલમાં, એ પણ વ્યવસ્થિત ટકાએ અભ્યાસ પૂર્ણ જ કરેલો છે। અને હાલમાં આ વિદ્યાર્થી પણ મારી પુત્રી પણ પોતે છે ને અભ્યાસ કરે છે, પણ તે પણ વગર ટ્યુશને કોઈ પણ જાતની એ વગર પહેલા નંબર પર આવેલી છે, એટલે આ સ્કૂલનું શિક્ષણ વ્યવસ્થિત છે। હું પરમાર દિનેશભાઈ રેશનભાઈ, મારી છોકરી ધોરણ 12 નવયુગની અંદર ભણે છે। આજરોજ નવયુગના સારા પરિવાર તરફથી બાળકો ધોરણ 9થી 12ના બાળકોની જવાબ વહી જે એમને લખેલી હતી એ જોવા માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। સારા સ્ટાફે ખૂબ જ સુંદર આયોજન કર્યું। અમે અમારા બાળકની પ્રત્યેક વિષયની જવાબવાહી જોઈ અને એમની લેખન પદ્ધતિ અને શાળાના જે વર્ગ શિક્ષક હતા જે વિષયવાર એમને કેવી રીતે ગુણ આપ્યા એની પણ અંદર જોયું અને બાળકને જરૂરી સૂચનો આપી અને એટલું કહ્યું બાળકોને કે શાળાના આ આયોજનની અંદર તમે જે ટકા લાવો છો, માર્ક્સ લાવો છો એની તમારા બાળક પ્રતિસ્પર્ધી સાથે કોઈપણ જાતનો ઈર્ષાભાવ રાખ્યા વગર બીજું જે મારી સાથે ભણે છે વિદ્યાર્થી એના પણ સારા માર્ક્સ આવવા જોઈએ, એના પણ સારા ટકા આવવા જોઈએ। એક એવી ઉમદા ભાવના સાથે એની સાથે સ્પર્ધા કરશો તો ચોક્કસ તમારા પણ સારા ટકા આવશે। અને છેલ્લે એટલું કહ્યું કે આ શાળાનું નામ રોશન થાય। આવનારી બોર્ડની પરીક્ષાની અંદર 2026ની અંદર આખા જંબુસર તાલુકાની અંદર નવયુગ શાળા અવ્વલ નંબર રહે એવી છેલ્લે શુભેચ્છા આપું છું। અમને આ આયોજન ખૂબ જ ગમ્યું। ઘણી બધી શાળાઓ જંબુસર તાલુકાની અંદર છે, પણ આવું સુંદર આયોજન ફક્ત અને ફક્ત નવયુગ વિદ્યાલય જ કરી શકે છે અને અમને અમારા બાળકની જવાબવાહી જોઈને ખૂબ જ આનંદ થયો, જરૂરી માર્ગદર્શન આપ્યું અને અમના વર્ગ શિક્ષક સાથે પણ જરૂરી ચર્ચા કરી અને બાળકનું પરિણામ સારું આવે એવા પ્રયત્નો શાળા અને શિક્ષક દ્વારા અને વાલી દ્વારા કરવામાં આવ્યા। એ ખૂબ જ સુંદર આયોજનને અમે અભિનંદન આપીએ છીએ। આજે અમે નવયુગ વિદ્યાલયમાં જે વિદ્યાર્થીઓની પુરવણી તપાસવાની હતી એ તપાસવા માટે વાલીઓ બધા ભેગા થયા છે અને એમાં અમને એટલી ખબર પડી ગઈ કે અહીંયાના જે શિક્ષકો છે અને આચાર્ય છે તે પૂરેપૂરું ધ્યાન આપે છે। એટલા માટે અમે આગળથી પણ શિક્ષકોને કહીએ કે તમે આનાથી પર વધારે ધ્યાન આપો, એટલે અમારા જે છોકરાઓ છે તે વધારે આગળ આવે અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થાય, એટલે અમારી વિનંતી છે। ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુગ વિદ્યાલય જંબુસરમાં તારીખ 6/12/25ના રોજ પ્રથમ પરીક્ષાની ઉત્તરવહી તપાસણી માટે વિદ્યાર્થીઓના વાલી સમક્ષ આયોજન કરેલું છે, જેમાં ઘણા વાલીઓ ઉત્સાહપૂર્વક આવ્યા અને પોતાના બાળકોની ઉત્તરવહી વિવિધ વિષયની એની ચકાસણી કરી, માર્ક જોયા અને જરૂરી સલાહ સૂચનો પણ કર્યા છે। આ એક ઉમદા કાર્ય અમારી આ સ્કૂલમાં ચાલી રહ્યું છે। ઘણા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આથી બાળકોને શું છે કે પ્રોત્સાહન મળે છે અને જે કંઈક એની ભૂલ હોય એ પછી બહાર આવતી હોય છે અને
જે તે વિષય શિક્ષકોને એનું ધ્યાન દોરવામાં આવે છે અને વિષય શિક્ષકો પણ વાલીઓ સાથે ચર્ચા કરીને વાલીઓના ભાગે જે કંઈક જવાબદારી આવતી હોય એ પણ એમને જણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પણ એમાં સલાહ સૂચન કરવામાં આવે છે.